વડાપ્રધાન સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત। મુખ્યમંત્રીએ દિલ્હીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન સાથે મુલાકાત કરી। ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ પીએમ મોદી સાથે સીએમની પહેલી મુલાકાત। ચિંતન શિબિરમાં ચર્ચા થયેલ વિકાસલક્ષી આયોજન અંગે ચર્ચા કરી હોવાનું સીએમએ જણાવ્યું। કહ્યું, વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું। વડાપ્રધાન સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત કરી હતી, ત્યારે હવે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું અને ચિંતન શિબિરમાં ચર્ચા થયેલ વિકાસલક્ષી આયોજન અંગે ચર્ચા કરી હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે। ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ પીએમ મોદી સાથે સીએમએ આ પહેલી મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું કે વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું છે। ચિંતન શિબિરમાં ચર્ચા થયેલા વિકાસલક્ષી આયોજન અંગે ચર્ચા કરી તેમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। મુખ્યમંત્રીએ દિલ્હીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત દરમિયાન થયેલી વાતચીતનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મુખ્યમંત્રીએ કહ્યું વડાપ્રધાન સાથેની એમની મુલાકાતને લઈને કે વડાપ્રધાનનું બહુમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું, વિકાસલક્ષી આયોજન અંગે ચર્ચા થઈ। જરૂરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે અને તેમના દિલ્હી પ્રવાસ દરમિયાન તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। દિલ્હી પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે મુખ્યમંત્રીની પ્રધાનમંત્રી સાથેની આ બેઠક થઈ છે, મુલાકાત થઈ છે। મહત્વનું છે કે મંત્રીમંડળ વિસ્તરણ બાદ પ્રધાનમંત્રી સાથેની મુખ્યમંત્રીની આ મુલાકાત મહત્વની જોવાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સોશિયલ મીડિયાની અંદર પ્રધાનમંત્રી સાથેના ફોટા શેર કર્યા છે અને સાથે કહ્યું છે કે ચિંતન શિબિરમાં જે ચર્ચાઓ થઈ છે, વિકાસલક્ષી જે આયોજનો થયા છે તેને લઈને પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે અને પ્રધાનમંત્રીનું માર્ગદર્શન ગુજરાત રાજ્યના વિકાસ અને કામગીરી સંદર્ભને લઈને પ્રાપ્ત કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે તેઓ ક્રેડાઈના કાર્યક્રમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા અને તેમનું રાત્રિ રોકાણ દિલ્હી થયું હતું, જેને લઈને એ પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી હતી કે પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે અને તેમની સાંજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને મુલાકાત થઈ છે। ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને રાજકીય બાબતોને લઈને પણ આ મુલાકાત દરમિયાન ચર્ચા થઈ હોય તે પ્રકારની પણ જાણકારી મળી રહી છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।